હેલો યુટ્યુબ મિત્ર, સ્વાગત છે તમારું દર્શન ફેમિલી બ્લોગમાં. તો પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ. તો તમે બધાએ તો સવારનો ચા નાસ્તો તો કરી લીધો છે, પણ અમારે તો 8:30 વાગી ગયા છે. તો ભાઈને અત્યારે નાઇટ શિફ્ટમાંથી અત્યારે દિવસે ડે શિફ્ટ થઈ ગઈ છે. તો ભાઈ તો નાસ્તો કરવા બેઠા તો આપણે જઈએ ભાઈ શું કરે. નાસ્તો પૂરો થઈ ગયો. ભાઈ પણ આ વાળ એવડા મોટા થઈ ગયા ને કે યુટ્યુબ મિત્ર આખું નથી દેખાતું. હજી મોટા કરવાના. અરે એમાં હું આપણે બીજી ચેનલ દર્શન ફિટનેસ કરીને જે લોકો ના જોયું હોય તો તમે અત્યારે સર્ચ મારજો દર્શન ફિટનેસ. એમાં આપણો વિડીયો આવશે. કેમ કે હવે આપણે એમાં ફિટનેસના વિડીયો બનાવીએ. તો ભાઈ તો દૂધ અને ટોસ ખાતા થાય લાગે છે એવું. જો દૂધ તો જો પીવે ઈ હવે કામ ધંધા રહેગા. કામ ધંધા ભેગા. હા, સાચી વાત છે. કામ ધંધાથી ઉજરા હે આપણે. ભાભી શું કરે હે? અમે ચેવડો ખાવી લે આજ ભાભી ઉપવાસ છે બુધવારનો. આજે અમે લાલ બુધવાર. એટલે હા લાલ બુધવાર છે. હા, સાચી વાત છે. એટલે અત્યારે ફરાર ચાલુ થઈ ગયો. હા, જો ભાભી છે ને ઓલો ચેવડાનો નાસ્તો કરો ને ભાભી. ચેવડો ચેવડાનો નાસ્તો કરો હો. આ કોમલ શું કરે છે બધું ગંધાતું? હેલી શું કરી રહી છે? મારા કપડા બગડી ગયા હતા. હા, કોમલનો ટી-શર્ટ કોમલ છે ને આ ટી-શર્ટ બગાડ્યું હતું. આ કોકી મહેંદી વાળું બગાડ્યું છે. મહેંદી વાળું તો બગડે જ ને. કેમ કે જો મેં મારા હાથમાં કે મસ્ત મહેંદી મેકી જોઈ લે લે. તમે જ બગાડ્યું હશે આ. આ હાથે કોમલ મેં જ બગાડ્યું છે. હવે મારે સબ તો કરવું. તમે જોઈ શકો ને મેં અહીં લખ્યું હો. બિલ્લી માસી કે બિલ્લી માસી હા, બિલ્લી માસી જાય ને જો બિલ્લી રહી જઈ. તો તમે જો કે મેં અહીંયા હાથમાં શું લખ્યું ખબર આવે? લાડાકવાઈ ચામુંડમાં મારા દિલનો ધબકારો. એ તમને ખબર જ હશે કે ચામુંડમાં અમારા કુળદેવી છે ને એના વગર તો કોઈ ઉદ્ધાર છે જ નહીં. એટલે હલકે ને પલકે અમારા કુળદેવી. તો તમે મારી મહેંદી જો પેલા મને એમ કહો કે મહેંદી હારી એક ને હારી આપણે બે ભાઈબંધનું નામ લખાયું હોય દેખાડો. જોઈ લો. આ મને હે ને આ નામ મારા ભાઈ જ લખાવ લઈ ગયો તો. માટે જ ગયા હતા. જો એ હે ને હું ગઈ હતી મારા ભાભી ગયા હતા અને ભાઈ હતો. અમે ત્રણેય હે ને કહું માટેલા દોરા ગયા હતા. બાઇક લઈને ગયા હતા. બાઇક લઈને ગયા હતા પાછા. ગાડી નથી લઈ ગયા, બાઇક લઈને ગયા હતા. તે પછી એમાં શું હતું ખબર હે? આટલા બધા હાથ અવસ્થા કરી નાખ્યા. આ લે કોણ લાવ્યું હતું ડબ્બામાં દેખાડતો? ઓ આ તો તમે કાલે પપ્પા લાવ્યા તો હારી. આ તો ભૂખ લાગી હોય તો જ ખાવાનું. આખો દી ચાલુ ન રાખવાનું હોય તો પતી જાય. બોલો ભોલે સમજાઈ દેજો. હા હા. આ તો નકર આખો દી ચાલુ ને ચાલુ. શાક રોટલા ખાય નહીં. એ ભાઈ એકલા એકલા ન ખાવાનું હોય. એટલે તને ખવડાવું. હા લાવ. પણ આ જામી ગયો ભંગાતો ને દાંતથી ભાંગું. હા દાંતથી ભાગો. આપણે એઠું ખાઈને તો મોટા થી. બટકા તો ભરો. ले जाओ मुझे रबड़े में बटका नहीं भर रहा यार तुम यार. કરી લો બગા. અમે તમે ચા નાસ્તો કરી લીધો? અમે ચા પીધો, નાસ્તો કર્યો. પણ ભાઈ આમ કે અમે ફિટનેસ કરવીને આવું ગયરું ન ખાવાનું હોય. ભાઈ આ તો ઘરમાં નવી આઈટમ આવી એટલે ટેસ્ટ કરી છે. બાકી આમાં કાંઈ કાઢી લેવાનું નથી. નકરી ચાણી જ નાખી છે. બાકી કાંઈ મટીરિયલ દેખાતું જ નથી. ઈ તો પપ્પા લાયા હતા મીઠાઈ. હવે આ તો એટલે આજમાંથી ખાઈ બાકી પણ આપણે બધા ડબ્બો તમે જ ખૂટવાડો હે પપ્પા લાયા હતા ને. જવા દે ભાઈ. જોયું ભાઈ તો પપ્પા લાયા ને આમ કેવું ફિટનેસ કરું ડબ્બો અને ચોલ આઈસ ખાઈ ગયા બધા. તો વાત છે. અને પાછા આ ભાણા કે ખાતો નહીં લે મારા બેટા. તો વાત છે. આ ભાઈ આવે તો ટિફિન થઈ ગયું નીકળ હવે. હા જવું જ છે મારે ગામ. પાછું ખાઈ લઉં. અરે ભાઈ તો જો પણ આ લીધે નાસ્તો કરેલી. હા મેં નાસ્તો કરી લીધો છે ને હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તું એ બરસ લઈને મેકી દે, હું તને ધોઈ દઈશ મસ્ત હાવું હારે. આજે મારે સ્કૂલ ફરી જવાનું છે ને હવે મારે થઈ ગયું છે. હવે આને થોડીક વાર હું આને તો તમે જો કે હવે ભાઈ જવાની તૈયારી કરે હે હો. એ ભાઈ આટલું મોડું કોઈ ન જાય કામે. હા પણ તમારા વિડીયોના ચક્કરમાં મોડું થાય કાકા. પણ આ શું 9 વાગે તે કામ ભારી તું. 9 વાગ્યા. હા નીચે આડે બોલે કોણ?
હા જો મમ્મી વઢે લે લેતા જા ત્યાં જો મોટો ચોટલો લઈ ગયો તો ત્યાં અરે શું ભર્યું આમાં લે અરે અરે ખાલી ના ઉપાડ્યું રોટલી એ હા શાક લીંબુ રોટલી મૂક્યું? મીઠું હા લીંબુ હે ના લીંબુ નથી ઓલા ના ભર્યા ઓલા કટ્ટા છાશનું મૂકી ના સાસે ન ભરવી સાસ પી પીને તો આ પેટ તાર વધી ગયું છે જો પેલા સાત તો હાલ ઠડી ગઈ લે આ લે આય ભાઈ મને દે ને સ્પ્રે સાટવા કઈ નથી દેવું ભાઈ પર્સનલ પ્રોપર્ટી છે તો એમ ન કરતો ભાઈ તો સ્પ્રે સાટા હો પણ મને નહીં હાલતો પણ મેં આજ નવા રૂગડા જો ડાયમંડ વાળા પહેર્યા પર્સનલ પ્રોપર્ટી ઉપર કોઈનો ભાગ નહીં પણ ડાયમંડ વાળા રૂગડા પહેર્યા મેં લાવ લગાવી દો હા જો ભાઈ લગાવી દે મામા મને લગાવી દઈ તો બધા નો હોય મને એક ને સાટો હા એ ભાઈ શું મને કરતા સાટી ગયો લે ભાઈ તું સાંજ લે હા આ ગંદકી આ લુગડા બદલાય નહીં હો એ નહીં ના આવી એટલે મારા સ્કૂલ વગર જવાનું રે હવે સાટી ગયો કપડા બદલાવાના હે આજે તો. આમાં સાટી ગયો આમાં સાટી ગયો તો કહું મિત્રો કે અમારા ઘરમાં એને નિયમ છે કે રોજ સવારમાં વહેલા ઉઠીને નાઈ ધોઈને પછી જ કિચનમાં જવું તો સવારમાં અમે બધા નાઈ લેજો ભાઈ એટલે ભાભી સવારમાં નાઈને પછી જ કિચનમાં જાય પપ્પા ભાઈ અમે બધા સવારમાં નાઈને પછી અમે કિચનમાં જઈએ પછી જ બીજું કામ કરીએ કેમ કે અમે નાયા વગર કોઈ કામ બી નહીં કરતા તો મારા બાલી છૂટી ગયા હા વગર ટટના પંખા ચાલુ હા તો એને નાયા વગર આમ કિચનમાં નથી જતા આ તો ભાઈને જો અત્યારે કામે જવાનું મૂળ થતું હતું ને એ માટે અમારે જો બધું ઘરનું કામ બાકી છે પણ અમારા ભાઈ છે ને એ ટાઈમ પાસ વાળો છે ને એટલે અમારે કામ નીકળી રહ્યા ટાઈમ પાસ કરવો જ પડે શું કરીએ કે તમે જો પેલા બધું કામ પડ્યું હો જો કે સવારનો ટાઈમ છે એટલે બધાને ઘરે તો આવવું જોઈએ ચા નાસ્તો હાલતો હોય એટલે એવું જ હોય તો વાત છે કહો એનો શું કરીએ સારું આ મૂકો મારે મારું ખાઈ જાય ને પાણી હારાનું થઈ જાય હવે ભાઈને જો કામે જવાનો સમય થઈ ગયો છે તો ભાઈ હવે આપણે કામે જવાનું છે તો ભાઈ આગલા વિડીયોમાં બધા મળશું હાલો જય શ્રી રામ જય માતાજી હાલો હા જઈએ હવે કામે